हेलो गाइस, आप सभी को मेरी ओर से हैप्पी न्यू ईयर। मैं जो है नवा नवा कपड़ा भी पहन लीधा। हमारा जय आज पट्टा लेवा जाए तो पार्टी की तैयारी भी करवानी है। नवा मोबाइल आई गया ने हवे मैं ब्लॉग बनाना चालू कर्યું। पप्पा कहता भाई जूनो रिपेर कराया अपना मोबाइल। बजार बाजू जता छे તમે જો સ્પીડ કાઢો બી નથી જાતો। અહીંયા લેવા આવવાનું બંધ થઈ ગઈ યાર બીજે કા જઈ આપણે હવે મળે કા તને ત્યાં દેખાય ત્યાં દુકાન પર ચાલ પાયલની દુકાન પર જવાનું છે ગાઈસ। હવે તમારા વાળ અમે આવી ગયા દુકાન પર। હેલો ગાઈસ, હમણાં દેવાલપાડાના રોડ પર આવી ગયેલા છે, પણ હમણાં આગળ રસ્તો ખરાબ હોય તો અમે રિટર્ન બી ફરવા પડે। કોને પાસે જાય 50 રૂપિયા માંગવા ઘરે? કોના પાસે પણ ઘરે એટલે કોના પપ્પા પાસે? હેલો, આપણે આવી તો ગયા ગાઈસ। હા ગાઈસ, સાચું જ બનાવતો છું મેં જને તો હમણાં તો હવે રોડ બનાવવાનું હવે રોડ તો સારો થઈ ગયો। કપચી જરાક દબાઈ દીધી એટલે ના તો પહેલાં તો કેવું હતું તે અરે ગાઈસ આ ટેકરો ચડાવવો પડે ઉપર આવ્યો મોટો કા ચડાવવાનો ગાઈસ। હમણાં ઉપર આવી ગયા। આ ખબર નહીં દુકાન કેમ બંધ છે તે આ દુકાન કેમ બંધ છે ભાઈ? આ હો કેમ वो करता था? हाँ हाँ એવું ત્યારે આપણા દોસ્તારનું ઘર આ આપણે હવે આવી ગયા। રસ્તા તો ખરાબ જ હોય ધીરે એટલે બીજા ચાલે ત્યારે આપણે ફાટે ને રે ને આપણે પોતે ચલાવે ત્યારે કેમ નહીં ફાટે? ભલે નવાય લાગે કેમ કે આપણે હાથમાં જ ગાડી કંટ્રોલમાં રહી કે નહીં એટલે અંગત કેવી લઈ જાય સ્કૂટી પર તને? હા એટલે આપણે રોહિતના ઘર બાજુ જતા છે। ખબર નહીં હવે કયા બેહેલા છે। આ આપણું રોહિતનું ઘર રંગોળી પાડતા છે। આમથી જવા જય માતાજી જય માતાજી। રસ્તો જરાક ખરાબ છે એટલે વિડીયો કેવો આવે એ નહીં કે જોવાનું નહીં, તમારે ખાલી સબસ્ક્રાઈબ જ કરવાના, પૈસા લાગે નહીં। સબસ્ક્રાઈબ કરવાના કોણ પૈસા લગાવે હે? જય આપણા સાહેબના ઘરે આવતા છે।
આપણે નિકુંજ સાહેબને ઘરે બી જરાક નાસ્તા પાણી કરવું પડે આવતા વર્ષે કે આ વર્ષે આવું તો આવું. આ આપણું નિકુંજનું ઘર. જો તમે કેટલી ગાડી છે ગાઈ, આપણે તો ફટાકડા બી ફોડી દે એટલી ગાડી બેસી દે રે. લાલુ અહીંયા હતો. અમે જરાક પટ્ટા લઈને આવે ગાઈ તો પછી લાલુના ઘરે જઈએ. अरे यार रास्ता જરાક તો કઈ રિપેર ખરા. અહીંયા हमारा कैमरा भी हली જાય તે ખબર જ નથી પડતી યાર. બહુ જ એટલે બહુ. આપણે આવી ગયા આપણી આ બ્લુ મૂન એની મુલાકાત લેવા ગયેલો. પપ્પાને ખબર બી પડી ગઈ iPhone 16 ની વાત. हेवी ड्राइवर है. कैसों पे अंगद भी होगा तो मिलेंगे. આયા જો કોઈ જ નથી દુકાન પર, કોણ સંભાળશે ફટકડા.